રાજકોટ જિલ્લાના વીરપુર નજીક તેલ હોકરા નદીના પ્રચંડ પ્રવાહમાં એક કાર તણાઈ જવાની ઘટનામાં ગુમ થયેલા કાર ચાલકનો 26 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પરથી સ્વામિનારાયણ ગુરુકુલથી વીરપુર જવાના માર્ગ પર એક ઇલેક્ટ્રિક કાર પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ જેતપુર અને રાજકોટ જિલ્લાના તંત્ર હરકતમાં આવ્યું હતું। એસડીઆરએફ, ફાયર વિભાગ, પોલીસ તેમજ એનડીઆરએફની ટીમોએ તાત્કાલિક બચાવ અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી। ભારે જહેમત બાદ તંત્રએ ઇલેક્ટ્રિક કારને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ કાર ચાલક મળી આવ્યા ન હતા। સતત 26 કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ થોરાળા ડેમમાંથી કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકની ઓળખ ગોંડલના 70 વર્ષીય ભીખુભાઈ ધનજીભાઈ ડોબરિયા તરીકે થઈ છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે, જેને લઈને અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના વીરપુર નજીક તેલ હોકરા નદીના પ્રચંડ પ્રવાહમાં એક કાર તણાઈ જવાની ઘટનામાં ગુમ થયેલા કાર ચાલકનો 26 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પરથી સ્વામિનારાયણ ગુરુકુલથી વીરપુર જવાના માર્ગ પર એક ઇલેક્ટ્રિક કાર પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ જેતપુર અને રાજકોટ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું, જેમાં એસડીઆરએફ, ફાયર વિભાગની તેમજ પોલીસ તેમજ એનડીઆરએફની ટીમોએ તાત્કાલિક બચાવ અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી। ભારે જહેમત બાદ તંત્રએ ઇલેક્ટ્રિક કારને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ કાર ચાલક મળી આવ્યા ન હતા। સતત 26 કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ થોરાળા ડેમમાંથી કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકની ઓળખ ગોંડલના 70 વર્ષીય ભીખુભાઈ ધનજીભાઈ ડોબરિયા તરીકે થઈ છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 26 કલાક બાદ આ કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો અને થોરાળા ડેમમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પૂરના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી, પરંતુ ચાલકની શોધખોળ ચાલી રહી હતી। ત્યારે હાલ થોરાળા ડેમમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। એસડીઆરએફની એનડીઆરએફની સતત શોધખોળ બાદ આ મૃતદેહ મળી આવ્યો હતો। તેમની સફળ કામગીરી અત્યારે સામે આવી હતી। તેમાં આ વૃદ્ધની ઓળખ ગોંડલના તરીકે થઈ હતી, જેમાં વીરપુરની દુર્ઘટનાએ અત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે।